હર હર મહાદેવ, હાઉ આર યુ ઓલ ડુઈંગ? વેલકમ ટુ ધ અવર ન્યુ વ્લોગ. તો ગાઈસ, નવા વ્લોગમાં ફરીથી સ્વાગત છે ને આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને અત્યારના રાતના વાગી ગયા છે 10:30, 11:15 જેવું થાય છે. અને આપણે ખેડવાનું બાકી રહેતું હતું થોડુંક, તો રાતના ખેંચવું પડશે કેમ કે કાલે વાવણી કરવાની છે. અને ભાઈ પણ આજે એનું કામ કર્યું હતું, એટલા માટે એને આપણે અત્યારે આરામ આપ્યો છે. અને આ બાજુનું પટ્ટો ખેડાઈ ગયો છે, આ બાજુનું બાકી છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો આપણે એન્ડ કરશું ત્યાં સુધી આપણે વિડીયોમાં બન્યા રહેજો. અને આ બાજુનું પટ્ટો બાકી છે, આ બાજુનું પૂરો થઈ ગયો, ટ્રેક્ટર રહ્યો ને એની બાજુનું પૂરો થઈ ગયો છે. તો ગાઈસ, આજે આપણે નાઇટ ખેંચવી પડશે એક, તો બી કન્ટિન્યુ વ્લોગમાં. તો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 12:30 અને આપણે અત્યારે સામેનું ખેતર એક કમ્પ્લીટ થઈ ગયું છે. ને એક આ અત્યારે ટ્રેક્ટર ઉભો એક ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે ફાઇનલ 2 ખેતર કમ્પ્લીટ કરી નાખ્યાનું. હવે છેલ્લો ખેતર બાકી છે. અને ઠંડી પણ કડકડતી પડે છે મારા વાલા, કેમ કે અત્યારે હવે હવામાન બધે ઠંડો થવા માંડે છે. અને કે પગે ઠરી જાય છે, જેમ કે હવામાન બધે ઠંડો થઈ ગયો છે. પહેલાં ખબર નથી પડતી, 11:30 સુધી ખબર નથી પડતી, પણ ધીમે ધીમે ગતિ પણ ઠંડીની પણ વધતી જાય છે. અને આપણે આ ખેતર 2 કમ્પ્લીટ થઈ ગયા છે, હવે જવાનું છે 3જા ખેતરમાં. તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એન્ડ સુધી. તો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 12 અને આપણે આવી ગયા છીએ પાછા વાડીએ, કેમ કે રાત્રે આપણે 2:30 વાગ્યા સુધી ખેડ્યું. કેમ કે 2-3 ખેતર છેલ્લા બાકી રહી ગયા હતા, તો નાના હતા, તો 3 ટકરા ભેગા આપણે ખેડી નાખ્યા રાત્રે. કેમ કે ભાઈ કાલે થાકી રહ્યો હતો, એટલા માટે આપણે ખેંચી લીધું. અને અત્યારે આપણે આવી ગયા છીએ રાયડાવાળા ખેતરમાં, કેમ કે રાયડાવાળા ખેતરમાં બળદ ચાલે છે. સનાભાઈ અને 2-3 જણા બીજા છે. અને ગયા વખતે આપણે આમાં વરિયારી હતી, તો વરિયારી પણ ક્યાંક ક્યાંક દેખાય છે, જોઈ લો. તો આને તો હવે નીંદામણમાં જ કાઢવી પડશે, નીંદવામાં જ, કેમ કે વરિયાળી હવે આપણે રાયડો વાવ્યો છે એટલે વરિયાળી તો કાઢવી જ પડશે. તો સનાભાઈ મસ્ત મજાના બળદિયાથી વિખેડે છે. અને ગાઈસ, કાલે પણ ઘણા બધાની કોમેન્ટ પણ આવી, તો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આવા નવા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. તમારા ભાઈને સપોર્ટ તો કરો યાર. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને જો મસ્ત મજાના બળદ ઘણા દિવસ પછી જોડ્યા છે, તો ચાલવામાં પણ બરાબર હાલે છે એમ. અને સનાભાઈને પૂછીએ કે ચરબરો નાખ્યો હતો કે નહીં, કેમ કે ડાયરેક્ટ જોતરી નહીં દેવાય, સવારના પહેલો ચરો નાખી દઈએ તો બળદ એકદમ કમ્પ્લીટ. આપણે કેમ સવારના નાસ્તો કરીએ એવી જ રીતના એને પણ કંઈક જોઈએ ને. તો સનાભાઈને પૂછી લઈએ કે સનાભાઈ ચરોબરો નાખ્યો તો. સનાભાઈ હમણાં આવે એટલે પૂછી લઈએ. ને આમાં આપણે 2 રીતના વાવ્યું છે, એક લાંબા પટ્ટે અને એક આડી રીતના. કેમ કે આ બાજુ ઢોરણવાળો પટ્ટો છે ને, એટલે પાણી ઢોરના કારણે રડી જાય છે. અને આ બાજુ બરાબર છે, એટલે આવી રીતનું કંઈક છે. તો સનાભાઈ, અરે ઠંડી કેવી પડે સનાભાઈ? ભાઈ કેમ છે તબિયત પાણી? મોજ હે. તો આ તમારા સગા સંબંધી છે કોઈ પણ આમાંથી? સંબંધી જ, તમારા કુટુંબજન? તો બળદને ચરોબરો નાખ્યો તો સવારના? ભાઈ પાણી તો અત્યારે એવું જ પીએ, પણ સનાભાઈ કે ચરો નાખી દીધો. તો કઈશ એ આપણા માટે સારું કહેવાય કે બળદને ચરો તો નાખ્યો. તો ગાઈસ આવી રીતના બળદ
વિખેડીમાં ચાલુ છે, વિખેડા નહીં હો. અને આ આપણું બીજો ખેતર છે પ્લોટિંગ વાળા રાયડાનું. એક ખેતર સનાભાઈને ઉડી વાળો. તો ગાઈસ આ સૌથી આપણે પહેલે વહેલો વાવ્યો તો એ રાયડું છે, મસ્ત મજાનું થઈ ગયો છે. અને આમાં વિખેડા નીકળી ગયા છે, તો ચકાચક હરિયાળી કે સાથ. અને આમાંથી આપણે રાયડો પાંખો કરવાનું ચાલુ છે. અને જે રાયડો પાંખો કરવાનો હોય ને એ રાયડાને ભેગું કરી એક પૂરો બનાવીને પાલકની ભાજીને એવી રીતના નાના પૂરા હોય એવા આપણે રાયડાના પૂરા બનાવીએ છીએ. તો જો આ જબલામાં પેક કરી નાખ્યા છે પૂરા. તો ગાઈસ આવી રીતના પૂરો બનાવવાનું ચાલુ છે. જુઓ આ આપણે માર્કેટમાં મૂકી છીએ. અત્યારે તો આનો ભાવની ખબર નથી, પણ વચ્ચે 5-6 દિવસ પહેલા આના 30 રૂપિયા જેવો કિલોનો ભાવ હતો. અત્યારે તો લગભગ ભાવ ઘટી ગયા છે. તો આવી રીતના પૂરા બનાવવાનું ચાલુ છે કામકાજ. અને જુઓ ટેણીયા મેણિયા તો લગભગ 13 જબલા ઉતાર્યા છે. તો હવે આપણે માર્કર પેનથી માર્કા કરી નાખીએ. ગાઈસ અત્યારના 4:45 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ 50 તબેલે, કેમ કે છાપરા બનાવવાનું કામકાજ ચાલુ છે, ઓથ બનાવવાનું. કેમ કે સવારના વહેલે 5 વાગે ઠંડી બહુ પડે છે. દવાઈ કરવા આવવું હોય ને તો ડાયરેક્ટ પવન લાગે છે અને ભેંસને પણ પ્રોટેક્શન થાય. કેમ કે આપણા પાસે તો જર્સી ને એ બધું હોય, સ્વેટર, ટોપો માથામાં બધું હોય, બૂટું. પણ ભેંસને કાંઈ ન હોય, એટલા માટે આપણે છાપરો બનાવ્યો છે મસ્ત મજાનું ઓથ. હજી થોડોક કામ બાકી છે, તે કરવાનું ચાલુ છે કામકાજ અત્યારે. તો આપણે અહીંયા હજી એક કાગળનું ટકરો આવશે, તૂટેલા ફાટેલા જેવા હોય એવા ભેગા કરીને નાખી દીધા છે. કાંઈક તો રોકશે ને, એટલે અહીંયા એક કાગળ આવશે અને એક કાગળ આપણે લૂંગમાં લગાડી દઈએ ને બાકી અહીંયા એક પતરો આવશે. અને આ બાજુ હજી દરવાજા માટે કંઈક કરવું પડશે, કાગળની વ્યવસ્થા. અને આ બાજુ બધે ચારેકોર વાડ કરવાની છે. બાવેડાઓને બાજુમાં છે ને તે બાવરને કાપીને બોયડીને બધું ભેગું કરીને નાની એવી વાડ કરવાની છે. કૂતરા અને મનાને ડાયરેક્ટ કોઈ ઢોર અચાનક આપણા તબેલામાં ના આવે એટલા માટે એવી રીતના કામકાજ ચાલુ છે. અને જોઈ લો ચરાનો સ્ટોક ઘણું કરી નાખ્યો છે, હજી 2-3 ટોલા આવશે. અને મકાઈ પણ ચકાચક. તો આવી રીતના કામકાજ ચાલુ છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે લગાવી દીધું છે, 2-3 આંટી મારવાની છે વાયરની. પાડોડાઓને અહીંયા આપણે થોડીક વ્યવસ્થા કરવી પડશે આજુબાજુમાં. એટલે આપણને કાગળની જગ્યાએ આપણે દીધો, કેમ કે કાગળ આપણી પાસે હવે છે નહીં. અને બાકી 10ના 3, 4, 5 અને મસ્ત મજાનું તૂટેલા છે, પણ સાંધીને બધા રિપેરિંગ કામકાજ. અને એક દરવાજો આવશે, અહીંયા એક થાંભલો એક ખોવો પડશે. અને અહીંયા દરવાજો એટલે અવર જવર માટે ડાયરેક્ટ કાગળને હટાવી લેવાનું. અહીંયા રસીને એવું બધું કંઈ કરશું એ તમને કયા આગળના વિડીયોમાં બતાવશું. ને મક્કી જુઓ કામ. તો મક્કી ભેંસો દોવાની તૈયારી કરે છે. તો જો દોયડા કૂદ. તો ગાઈસ ખાંડ પણ કમ્પ્લીટ બની ગયા છે અને હવે આપણે દવા મનશું ભેંસું. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6:15 ને આપણે દવાઈ કરી લીધી કમ્પ્લીટ ચકાચક. અને ઠંડી પણ લાગવા માંડી છે અત્યારે. તો આપણે જેકેટ પહેરી લીધો છે
જર્સી પહેરી લીધી છે અને મસ્ત મજાનું કાગર આ બાજુ હોત તો વધારે સારું થઈ ગયા, પણ કાંઈ વાંધો નહીં. આટલો આજે થઈ ગયો એ આપણા માટે બહુ કહેવાય, કેમ કે ઠંડી ના પડે ને ઢોરાઓને. તો મસ્ત મજાનો ચરો પણ નાખી દીધો છે ને હવે આપણે જવાનું છે ઘરે. તો ગાઈઝ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ કે સાથ.